નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 12ના ઉમેદવારો સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલ ભીમનાથ મહાદેવ પાસે આવેલ ભીમનાથ ખાડો, અંબે માતા મંદિર, જામવાડી, મારવાડી મહોલ્લો, દર્શનમ, નટરાજ ટાઉનશીપ જેવા અલગ અલગ વિસ્તારોમાં ફેરણી સ્વરૂપે ફર્યા હતા। સ્થાનિક રહીશોએ હાર પહેરાવીને તમામ ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કર્યું હતું। સાથિયાકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ આ ફેરણીમાં જોડાયા હતા। મોટી સંખ્યામાં વિસ્તારના કાર્યકર્તાઓ, મહામંત્રીઓ, હોદ્દેદારો આ ફેરણીમાં જોડાયા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। વોર્ડ નંબર 12નો ભારતીય સમાજનો સૌથી મોટો વિસ્તાર, એની અંદર આજે અમારી લોક ફેરણી અને અમારી વિજય રેલી બેઉ લઈને અમે નીકળ્યા છે। મહારાષ્ટ્ર સમાજના ઘણા બધા અગ્રણીઓ આજે અમારી સાથે આ રેલીમાં જોડાયા છે અને સૌ મરાઠી સમાજના લોકોએ અમને પુષ્કળ પ્રેમ આપ્યો છે રેલી દરમિયાન, અને હજુ રેલી ચાલુ જ છે અમારી। આજે વોર્ડ 12માં આવે પરશુરામ ભઠ્ઠો, ભીમનાથનો ખાડો, બધા અમારા 10 નગરો, ત્યાં આજે અમે લોક સંપર્ક કરવા આવ્યા છે। 100 કાર્યકર્તાઓ અને અમે ઉમેદવારો, જે આપ જોઈ રહ્યા છો કે લોકોના જે આશીર્વાદ મળી રહ્યા છે, જે લોકો ઘરેથી નીકળીને અમારું ફૂલ હારથી સ્વાગત કરે છે, તેના માટે હું જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। आज वार्ड नंबर 12 में चारों उम्मीदवार के साथ में और कार्यकर्ता के साथ में भीमनाथ मंदिर से गए, ये जो हमारा 11 नगर है उसमें आज हमारा फेरनी है। लोगों के साथ में हमारा संपर्क है और लोगों का संपर्क में बहुत ही प्रोत्साहन मिले, क्योंकि हम लोग बहुत यहाँ पे काम लोगों का प्रोत्साहन मिलेगा और ऐसे ही मिलता रहेगा और चारों का मन खिलेगा। Subscribe now and press the bell icon. Never miss an update.